જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં। તો આજે આપણે જોવાનું છે અરવલ્લી જિલ્લા વિશે। તો અરવલ્લી જિલ્લો કે જેનું મુખ્ય મથક મોડાસા છે, જેનું ક્ષેત્રફળ છે અરવલ્લી જિલ્લાનું ક્ષેત્રફળ છે 3217 ચોરસ કિલોમીટર। કુલ વસ્તી છે 10,51,746। જાતિ પ્રમાણ કે લિંગ પ્રમાણ તો કે ભાઈ 1000 પુરુષો દીઠ 940 મહિલાઓ છે। વસ્તી ગીચતા છે 327। એક ચોરસ કિલોમીટર દીઠ 327 લોકો। કુલ સાક્ષરતા દર છે 76.60%। ત્યારબાદ અરવલ્લી જિલ્લાના 6 તાલુકાઓ। તો અરવલ્લી જિલ્લાના 6 તાલુકાઓ, એમાં પહેલું છે મોડાસા, બાયડ, મેઘરાજ, ભિલોડા, માલપુર અને ધનસુરા। તો આ એના 6 તાલુકા છે। ત્યારબાદ આવશે અરવલ્લી જિલ્લાનું અમુક વસ્તુ કે જે જાણવા જેવી છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો અરવલ્લી જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની જાહેરાત કરી। તે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાની રચના થઈ હતી। તો 2013માં જે 7 નવા જિલ્લા બન્યા ત્યારે નરેન્દ્ર મોદીએ અરવલ્લી જિલ્લાની રચના કરી હતી સાબરકાંઠા જિલ્લામાંથી। સૌથી પ્રાચીન મનાતી એટલે કે વિશ્વની સૌથી પ્રાચીન અને જૂની પર્વત શ્રેણી અરવલ્લીના નામ પરથી આ જિલ્લાનું નામ રાખવામાં આવ્યું અરવલ્લી। મેશ્વો નદીના કિનારે શામળાજી તીર્થધામ આવેલું છે, જ્યાં આદિવાસીઓના મેળા તરીકે ઓળખાતા શામળાજીના મેળાનું આયોજન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ શામળાજીનો મેળો છે એ 21 દિવસ સુધી ચાલતો મેળો છે, જે ગુજરાતનો સૌથી લાંબો મેળો કહેવાય છે અને ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળા તરીકે પણ ઓળખાય છે, જે દેવ ઉઠી 11થી 3 અઠવાડિયા સુધી ચાલે છે। આ મેળામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી ભાઈઓ પણ જોડાય છે। કારતક સુદ પૂનમના આ મેળાનો અગત્યનો દિવસ ગણાય છે, કારતક સુદ પૂનમ। અને શામળાજીના મેળે રણજણિયું રે પેંજણિયું વાગે આ પંક્તિ પણ મહત્વની છે। ઘણી વખત આ પરીક્ષામાં પૂછાય છે કે કયા મેળા સાથે રણજણિયું રે પેંજણિયું વાગે પંક્તિ જોડાયેલ છે, તો શામળાજીના મેળા સાથે આ પંક્તિ જોડાયેલ છે અને આ મેળાને પસંદગીના મેળા તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મેશ્વો નદીના કિનારે શામળાજી તીર્થધામ આવેલું છે, જ્યાં આદિવાસીઓનો મેળો શામળાજી ભરાય છે અને બૌદ્ધ લોકો રહેતા હોય તેવું સ્થળ દેવની મોરી શામળાજીથી 2 કિલોમીટર દૂર આવેલી છે। તો બૌદ્ધ લોકો રહેતા હોય તેવું સ્થળ દેવની મોરી શામળાજીથી 2 કિલોમીટર દૂર આવેલી છે। તો આ દેવની મોરી છે અહીં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભોજ રાજાના ટેકરા તરીકે જાણીતું સ્થળ દેવની મોરી છે, કે જ્યાં બૌદ્ધ સ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે, જેને સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી સંગ્રહાલય વડોદરા ખાતે સાચવવામાં આવ્યા છે। તો હવે જોઈએ આપણે અરવલ્લી જિલ્લાના મહત્વના સ્થળો। તો એમાં પહેલું છે દેવાયત પંડિતની સમાધિ, જે મોડાસા તાલુકામાં આવેલ છે। જૈન તીર્થ સ્થળ ભિલોડામાં આવેલું છે। કર્માબાઈનું તળાવ શામળાજીમાં આવેલું છે। હીરબાઈ વણઝારી વાવ વગેરે મોડાસામાં આવેલા છે। ત્યારબાદ કાર્તકી પૂર્ણિમાનો આદિવાસીઓનો મેળો શામળાજીમાં ભરાય છે। ગાંધીજીનું સમાધિ સ્થળ, તો અહીં વિદ્યાર્થી મિત્રો આ છે એ ગાંધીજીનું બીજું સમાધિ સ્થળ છે, જ્યારે ગાંધીજીનું પ્રથમ સમાધિ સ્થળ રાજઘાટ દિલ્હીમાં આવેલું છે, જ્યારે અહીં આવેલું છે એને મિની રાજઘાટ કહેવામાં આવે છે। તો અહીં મહાદેવ બાકરોલ કે મહાદેવ ગ્રામ, જ્યાં ઝુમ્મર અને મેશ્વો નદીના કિનારે અહીં ગાંધીજીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, આથી આને બીજું સમાધિ સ્થળ કહેવામાં આવે છે, કે જેને મિની રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે। બીજી ઘણી અગત્યની વસ્તુઓ છે કે જેમાં આપણે એક વન લઈ લઈએ તો કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા અરવલ્લીના શામળાજી ખાતે વર્ષ 2009માં 60મા વન મહોત્સવ અંતર્ગત શ્યામલ વન બનાવવામાં આવ્યું છે। તો શ્યામલ વન પણ અહીં આવે છે, એ પણ યાદ રાખવા જેવી બાબત છે।
ત્યારબાદ ઉમાશંકર જોશીની જન્મભૂમિ એ પણ ભિલોડા તાલુકાના બામણા ખાતે આવેલી છે, એ પણ યાદ રાખવા જેવું છે. ત્યારબાદ અમુક વસ્તુઓ છે, જેમ કે મેશ્વો અને પિંગળા નદીના સંગમને નાગધાર કહેવામાં આવે છે, અને આ નાગધારની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા સુંદર મેશ્વો વાટિકા બનાવવામાં આવી છે. ત્યારબાદ અરવલ્લી ખાતે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્રએ પુત્ર પ્રાપ્તિ માટે રાજસૂર્ય યજ્ઞ કરાવ્યો હતો. એ સ્થળને હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી સાક્ષરતા ધરાવતો જિલ્લો. જો વિદ્યાર્થી મિત્રો, આદિવાસીની સંખ્યા સૌથી વધારે નથી, પણ જે આદિવાસીઓ રહેશે એમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધુ હોય તો એ અરવલ્લી જિલ્લામાં છે. અને સૌથી ઓછું સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો હોય તો એ છે દાહોદ, કે જ્યાં આદિવાસીઓની સાક્ષરતા કેવી છે? સૌથી ઓછી છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઝાંઝરી ગામમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અને ઝાંઝરી ધોધ પણ આવેલો છે. અને અરવલ્લી છે એમાંથી એ જિલ્લામાં ઉપરથી કર્કવૃત પસાર થાય છે. અહીં મોડાસા ખાતે ફર્નિચરનો ઉદ્યોગ વિકસેલ છે, અને બાંધકામ માટેના પથ્થર તેમજ ફાયર ક્લે પણ મળી આવે છે. આ એક આઈએમપી છે કે ભાઈ ફાયર ક્લે મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ હતી જે અરવલ્લી જિલ્લા વિશે જાણવા જેવી હતી. હવે આપણે એના વિશે અમુક પ્રશ્નો પૂછી લઈએ. તો શરૂ કરીએ. આઈએમપી પ્રશ્નો કે જે અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય. તો એમાં પહેલું છે, ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી શ્યામલ વન ક્યાં જિલ્લામાં આવેલ છે? તો અહીં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું આવશે? બી, અરવલ્લી જિલ્લો. ત્યારબાદ છે, હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, શામળાજી. હરિશ્ચંદ્ર તરીકે ઓળખાતી હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું સ્થળ શામળાજીમાં આવેલું છે. ત્યારબાદ ભિલોડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, અરવલ્લી. ત્યારબાદ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, અરવલ્લી. તો અરવલ્લી છે એ પંચમહાલ જિલ્લાને હદ સ્પર્શતી નથી. ત્યારબાદ આવશે, પ્રસિદ્ધ કરમાબાઈનું તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, શામળાજીએ પ્રસિદ્ધ કરમાબાઈનું તળાવ આવેલું છે. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે? એટલે કે ખેડા જિલ્લા સાથે કયા કયા જિલ્લાની હદ સ્પર્શે છે એ આપણે જવાબ આપવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, પંચમહાલ જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને મહીસાગર જિલ્લો. આ 4 જિલ્લા છે જેને ખેડા જિલ્લાને હદ સ્પર્શે છે. મતલબ ખેડા જિલ્લો આ 4 જિલ્લાઓને સ્પર્શે છે. ત્યારબાદ આવશે, ધનસુરા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો સાચો જવાબ આવશે ડી, અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકો આવેલો છે. મેઘરજ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો અહીં પણ સાચો જવાબ આવશે બી, અરવલ્લી. પછી માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો આ છે, એમાં પણ સાચો જવાબ આવશે ડી, અરવલ્લી. આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અગાઉ પૂછાઈ ગયેલા છે એટલે આપણે અહીં લીધેલા છે. આ બીજી વાર પૂછાઈ ગયેલો છે કે માલપુર તાલુકો, તો એ પણ અરવલ્લી જિલ્લામાં આવશે. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સાચો જવાબ આવશે ડી, અરવલ્લી. ત્યારબાદ ફરીવાર મેઘરજ તાલુકો, તો અરવલ્લી જિલ્લામાં આવે છે. તો આટલા પ્રશ્નો હતા કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા હતા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.